સીતારામ, કેમ છો બધા? મજામાં? સીતારામ, કેમ છો બધાય? મજામાં? હવે ભાઈ આપણે કોઈ દે કહેતા નથી, પણ આ વખતે આ નવું આવ્યું એટલે તમને કહું છું કે પહેલા ફટાફટ બધા હાઈક કરી નાખો. અને કોમેન્ટ કરતા ન આવડતું એના માટે આ બહુ સારું હાઈકનું બટન દબાવો એટલે ભાઈ જમાવટ જ થાય હો. અને ભાઈ હવે આજે આપણે મારે ભાઈ જો થોડીક ઉતાવળ છે હો, કારણ કે મોટરનું બટન દબીને આવ્યો છે ને શરૂ કરી દીધી છે ને પાણી ઓલપા શરૂ થઈ ગયું છે ને હું કમ્પ્લીટ થઈને બેઠો છું ત્યાં મને હાથ પાડ્યો કે ભાઈ હવે એટલે ભાઈ આ હું બનાવું એમ. તો ભાઈ હવે આ છે ને રોજ આપણે બધાને શાક ને રોટલી રોટલા બધું બતાવ્યું છે, અલગ અલગ ભજીયા બધું બતાવી, તો હવને એમ થાય છે કે ભાઈ દાળ ભાત બનાવતા હશે કે નહીં. તો ભાઈ હવે આપણે અમારા બા માં દાળ બનાવતા એવી હાઈ ક્લાસ દાળ બનાવો, દાળ ભાત બતાવો, આજ શાક રોટલી નથી બતાવી હવને, બરોબર. અને હું જાઉં મારે ઉતાવળ પાણી ના ફૂટ છે, બરાબર. હા હા, પછી મોડેક સા પાણી સાહેબ પાછા બોલાવજો. હા, સા પાણી પાઈ દઈએ. હા, હાલો ભાઈ. હવે આપણે જો ભાત તો વરી દીધા છે અને ભાત આપણે સડે છે, તો દાળમાં આપણે લીલા મરચા, કોથમરી અને લીમડો એ બધું જોહે એટલે આપણે લઈ આવી ત્યાં આપણે ભાત સડી જાય. હવે ભાઈ આપણે જો આવી ગયા છે મરચા લેવા, તો પેલા આપણે મરચા લઈ લઈએ. મરચા જુઓ કેવા સરસ છે ને. અને આ ભાઈ તાજે તાજું કોથમરી મરચા, તો દાળ આપણે સરસ મજાની આ તાજે તાજા મસાલામાં બનાવવાની છે. પહેલાં અમારા માં, મારા હાહુ સાદી રીતે બનાવતા એ રીતે આપણે સરસ મજાની બનાવવાની છે. તો બધાએ વિડીયો જોતા રહેજો, જમાવટ થશે. અમુક અમુક જવો ભાઈ આવા લાલ થઈ ગયા છે મરચાં, પણ આ બહુ સરસ લાગે. ગમે એમાં આપણે નાખી તળીએ તો બહુ સરસ મસ્ત લાગે. જો આપણે બસ એટલા દાળમાં. અને હવે લઈ લઈએ આપણે કોથમરી. અને કોથમરી તો જુઓ આપણે ધાણી માટે વાવી છે, તો ત્યાં 4 કેરા છે, કેવી સરસ દેખાય છે બધી જુઓ. પણ આપણે તો અહીંથી જ લેવાની છે, કેમ કે હમણાં આપણે આ છે ત્યાં લગીને આ ખાઈ, પછી બાકી ઉપરથી લઈ લઈએ તો હાલે. અને બાકી રે એ ખાઈ એટલી ખાઈને બાકી રે ને એ આપણે એની ધાણી બને. જો ભાઈ આ મરચું કવડું મોટું થઈ ગયું, આ ભોલર મરચું બોલવામાં આવે. તો કેવું સરસ. આને જો આપણે ચૂલામાં શીર પાડીને મીઠું ભરીને શેક્યું હોય તો બહુ સરસ લાગે. કોથમરી ભાઈ તાજે તાજી મસ્ત લાગે. અને આપણે તો અહીંથી જ્યારે ગમે એ શાક બનાવવું હોય, આ રીતે દાળ ભાત બનાવવું હોય તો તાજે તાજી જ લઈ જઈએ. અને કોથમરી એવી છે ભાઈ, આપણે આમ તોડતા હોય ત્યાં સુગંધ આવે. હવે કોથમરી મરચાં બે લેવાઈ ગયું, આપણે મીઠો લીમડો લેતા જઈએ અને પછી આપણે દાળ બનાવવાની શરૂઆત કરીએ. હવે જો આપણે મીઠો લીમડો લઈ લીધો. હવે આપણે જો મસાલો લઈને આવ્યા ને ત્યાં તાપ ઓલાઈ ગયો ચૂલામાં, તો આપણે તાપ કરી વાળ્યો. અને હવે આપણે ભાત જોઈ લઈએ. ભાત તો ભાઈ સરસ સડી ગયા છે, જુઓ મસ્ત મજાના. તો હવે આપણે ભાત ઉતારી લઈએ અને દાળ ઓરી દઈએ એટલે દાળ સડતી થાય. અને આપણે એ પાણી પાય છે, તો સા પાણીનો ટાઈમ થઈ ગયો છે, તો આપણે દાળ ઓરીને પછી સા પાણી બનાવી નાખી અને લઈ જઈએ. અને ભાત જુઓ ભાઈ મસ્ત આપણે આ સાધુ ચોખા છે. અને આપણે જો આપણે આ પાટિયામાં બનાવી એટલે જો મેં આમાં 2 દાન ગરમ પાણી કર્યું ને, તોય તે આ તેલ અંદર હોય, આ માટી છે એ તેલ આમ સૂહી જાય. અને પછી આપણે ગરમ કરીએ એટલે એ તેલ સોટું હોય એ ઊનું થાય. જો આપણે 2 દાન પાણી ગરમ કરીને કાઢ્યું તોય આ રીતે ભાતમાં થોડુંક આપણને બતાય.
એટલે માટીના વાસણમાં આ બધું બહુ ધ્યાન રાખવું પડે. એ બધા કે માટીના વાસણમાં બહુ સરસ લાગે, પણ સરસ લાગે એની જગ્યાએ આપણે એટલી મહેનતય કરવી પડે છે, ત્યારે આપણે સારી સારી રસોઈ આમાં ખાઈ શકીએ. અને હવે આપણે આ મોટો પાટિયો મૂકી દઈએ અને આંધણ થતું થાય. આપણે આંધણ તો મૂકી દીધું છે અને આંધણ થાય છે. અને આપણે આ તુરની દાળને સહેજ ગરમ પાણી નાખીને પલાળી દીધી, એટલે આપણે સડવામાં સારું પડે. અને દાળ આપણે ગયા વર્ષે તુર થઈ હતી એની આપણે પલાળીને દાળ કરાવેલી છે, તો એ દાળ આપણે હજી હાલે છે. અને વણ તો ધરો તુર થવાની છે આપણે તુરની દાળ. તો આ રીતનું છે. તો હવે આપણે આને 2 પાણીએ ધોઈ નાખી અને આંધણ થઈ જાય એટલે આપણે ઓરી દઈએ, એટલે દાળ સડતી થાય. અને પાછી આપણે ચૂલે બનાવવાની, એટલે આ દાળને સડતાય થોડીક વાર લાગે તુરની દાળને. તો અને આપણે આ તુર આપણે જ્યારે દાળ કરાવી હોય ત્યારે આને આપણે પલાળી દેવાની, આખી રાત પલળવા દેવાની. પછી પાછી આપણે એને સૂકવવાની, પછી કોરી થાય, પછી આપણે દળાવા દેવાની. અને પછી આપણે થોડાક દી થાય એટલે આપણે આને થોડું થોડું એડિયું દઈ દેવાનું, એટલે એડિયાવાળી હોય તો દાળ આપણે બગડવા ન કરે. અને આમાંય તે એડિયું સારું, એટલે આપણે બહુ નથી દેતા, પણ જરા જરા દઈ દઈએ. અને આ રીતે આપણે દાળ ભેગી કરેલી છે. તો હવે આપણે હજી હમણાં થોડાક દી હાલે એમ છે, ત્યાં આપણે બીજી થઈ જશે. અને હવે આપણે ઓરી દઈએ. અને આમાં આપણે થોડુંક મીઠું જ નાખવાનું છે. ભાઈ અત્યારે તો બધા દાળ બનાવે તુરની, તો જો બધો મસાલો અંદર નાખી દે, ટમેટું, લીલા મરચાં અને અમુક તો મસાલો બધો નાખી દે. પણ આપણે તો જો પહેલાંની રીતે આ રીતે જ બનાવી છીએ, જ્યારે બનાવી તારે. અને કોક તો ભાઈ આપણે કુકર હોય તો કુકરમાં કાંઠો મૂકે, પછી માથે હેઠે કુકરમાં દાળ રાખે અને પછી ઉપર ભાતનો ડબ્બો મૂકે. એ રીતે ઘણા બનાવતા હોય. તો હવની રીતે દાળ આ રીતે બનાવતા હોય. અને હવે આપણે આને આમને સડવા દઈએ. અને હવે આપણે જો દાળ ઓરી દીધી છે, તો દાળ સડે ત્યાં સુધી આપણે સા પાણી બનાવી નાખી. અને તમે બધાએ આપણે વાડીના સીન જોવો ત્યાં હું સા બનાવી નાખું. હવે ભાઈ આપણે ઓલપા ઉપર પાણી વાળતા થાય, અને પાણી વાળીને હું આવું છું. હમણાં ચા પીવા હાથ પડ્યો. અત્યારે ભાઈ 11 થયા છે, તો 11 આપણે ચા પાણી પીતા હોય. અને ભાઈ ચા પાણી પીને પાછા નાકું વળવા જવાનું. મોટર બંધ નથી કરી, મોટર તો શરૂ જ છે. પણ ગાય કીધું આપણે ચા પાણી પીને અને પાછા આવી એટલે નાકું ફેરવ, કારણ કે નાકા લાંબા છે, એટલે ઘડીક ગાળો મળે આપણને થોડોક ચા પાણી પીવાનો. અને કદાચ એવું લાગે તો ભાઈ 2 નાકામાં થોડું પાણી આપણે જવા દઈએ, એટલે ઘડીક આપણને રાહત મળે. એટલે ભાઈ હવે ઘરે આવ્યો છું ચા પાણી પીવા. અને ચા પાણી પી અને પછી પાછો ભાઈ આપણા કામમાં પાણી વાળવા વયા જાવું. ભાઈ એની પર આપણે નજર કરીએ એટલે હવે આપણને સિગ્નલ મળ્યું. એટલે ભાઈ જો ચા પાણી નથી ભરીને આવે છે, એટલે હવે આપણે ભાઈ આપણી જગ્યાએ લીમડે બેસી જઈએ. પૂરું ઘર સુધી પહોંચવાનું નથી, કારણ કે ભાઈ એને ખબર કે ભાઈ આ થાકી ગયા હોય એટલે ભાઈ એટલી મદદ કરે, એટલે હમા આવે હું ચા લઈને. એટલે ચા પાણી હવે લીમડે પીવાના છે. અને અહીંયા મધ આવ્યું થયું ઉઈ ગયું ને, અહીંયા ભાઈ મોટી માખીનું મધ આવ્યું હતું, પણ હવે પાછું 2 દી રોકાય ને ઉઈ ગયું છે. કારણ કે અહીંયા આ ઝાડ હજી પડે નાનું લીમડો, એટલે ઉઈ ગયું 2 દીમાં મધ પાછું. નકર મધ આવ્યું હતું.
આ ટમેટી ભાઈ આપણે છે ને ચોમાસામાં રોપી હતી, પણ હજી આના ટમેટા આવે છે એટલે બહુ સારી હાલી. રીંગણા તે બહુ સારા અત્યારે ઉતરે છે. અને ભાઈ બકાલાની તો અત્યારે શાળો એટલે સિઝન કહેવાય. હો ભાઈ બકાલું બધું બહુ સારું આવે. અને આપણે ત્યાં પાછું ભાઈ આ છે ને અમુક કોમેન્ટ કરી હોય કે ભાઈ ઊંધિયું બનાવજો અને આખા રીંગણા બનાવજો. અને આ જે ભાઈ આપણે બકાલું થાય બધાને રવિવારે વિડીયો બનાવતા હોય એમાં બધાને ભાઈ વારાફરતી સૌને કોમેન્ટનો શાક આપણે બનાવી નાખવાના છે. અને રવિવારે એક ફરી જ વારો આવતો હોય એટલે ભાઈ 8 દી એક ફરી શાક બનતું હોય એ રીતે. બાકી તો રેગ્યુલર બનાવતા હોય. આ જુઓ સા લઈને પહોંચી ગયા હું. ટાઈમ થઈ ગયો, સા લઈને આવવું જ પડે ને. વાહ ભાઈ વાહ, સાય આદુ વળે બહુ મજા આવી જાય એવી બનાવી છે. આમાં કઈ ઘટે જ નહીં. મસ્ત જ બનાવવાનું સા તો કડક. અને બેક પાછો ભાઈ સ્વાદ. કારણ કે આપણે કલાકથી કામ કરતા હોઈએ, થાકી ગયા હોય પછી આવી સા મળે એટલે સ્વાદ ડબલ થઈ જાય. હા, આપણે ક્યાંક ભાઈ ભૂચો માણા હોય અને કામ કરીએ અને તમે ટાઢો ફૂકો રોટલો આપો ને તો એનો મીઠો લાગે. બાકી બત્રી ભાતના ભોજન હોય ને ભૂખ ન હોય તો એ બત્રી ભાતના ભોજનમાં હવા જ ન આવે. હા, આવું છે ભાઈ. ભૂખ છે ને હે એની ઉપર બધો આધાર છે. કામ કરીએ તો ભૂખ લાગે. હા, નામે શિયાળો રહ્યો પાછો. અને મોઈ તે જો ભાત બની ગયા અને દાળ બાફા મૂકીને આવી છું અને મેં કીધું સા લઈને જાઓ. હા, આજ તો ભાઈ દાળ ભાતનો પ્રોગ્રામ હો. એટલે આજે દાળ ભાત બનાવવાના. એટલે આમાં એવું છે કે ભાઈ જો દાળ ભાતમાં હવ ખીચડી બનતી હોય બપોરે અમુક કે સાંજે બનાવતા હોય સાઈડમાં, પછી દાળ ભાત બનાવતા હોય તો ઘણાને કોમેન્ટમાં એમ થાય કે તમે શાક ને રોટલો એક વસ્તુ બતાવો. પણ હવે જો આખું વિડીયોમાં બધું બતાવવા જઈએ તો વિડીયો થઈ જાય લાંબો અને કોઈ જોવે ન જોવે, ટાઈમ હોય ન હોય. એટલે ભાઈ બને એટલો ટૂંકો વિડીયો બનાવવાની કોશિશ કરતા હોય. એટલે ભાઈ આ વખતે ઊંધું કર્યું છે ભાઈ, શાક રોટલી નથી બતાવવાના, દાળ ને ભાત બતાવવાના. હવે આપણે જો સા પાણી બનાવ્યા, સા દઈને આવ્યા તો હવે આપણે દાળ જોઈ લઈએ. અને આપણે સા પાણી બનાવ્યા એટલે ઘડીક ઉતારી લીધી હતી પાછી, પણ સડી તો ગઈ છે પણ જરાક ઓલી લાગે છે. આપણે આ લીલા મરચાં ખાંડીને નાખવાના છે તો એ ખાંડશું ને કોથમરી મોળશું ત્યાં રેડી થઈ જશે. ઘડીક રહેવા દઈએ આપણે અને પછી આપણે મસાલો નાખીએ. હવે આપણે દાળ તો સડે છે ત્યાં લીલા મરચાં આપણે ખાંડી નાખીએ. લીલા મરચાં અને આદું તો આ રીતે આપણે ખાંડીને નાખવાનું છે. ભાઈ મારા ગઢા હાહુ, મારા હાહુ આ રીતે તે મસાલો આ રીતે ખાંડીને નાખવાનો અને આ રીતે દાળ બનાવતા. અને આપણે તે જો આ રીતે જ બનાવી છે. જ્યારે બનાવી ત્યારે આપણે શાક રોટલી એ તો બધું બતાવતા જ હોઈએ, પણ આજ દાળ ને ભાત બતાવવા એવો વિચાર થયો. એટલે જુઓ આપણે હવે મસાલો તૈયાર કરીએ છીએ દાળમાં નાખવાનો. અને બીજું આજે તે આપણે કાંઈ એકલા દાળ ભાત જ નથી બનાવવાના, આપણે લીલા વટોણા અને બટેટાનું શાક બનાવવાનું છે અને રોટલી બનાવવાની છે દાળ ભાતની આરે. તો આ રીતનું છે. અને હવે આપણે આમાં થોડુંક મીઠું નાખી દઈએ અને આપણે ખાંડી નાખીએ. હવે આપણે જો મસાલો ખંડાઈ ગયો છે તો દાળ જોઈ લઈએ. અને દાળ તો આપણે જો સરસ સડી ગઈ છે, સકડી નથી રહી. આપણે કુકરમાં બનાવી એ રીતે જ તે, પણ આપણે શું કર્યું હતું કે જો આપણે ગરમ પાણીમાં પલાળી દીધી હતી અને આ પાટિયામાં ના ચૂલે આપણે તાપ એમને શરૂ રાખ્યો એટલે સરસ મજાની જો સડી ગઈ છે. હવે આપણે અંદર મસાલો નાખી દઈએ બધો. આ લીલા મરચાં અને આદુ ખાંડવી નાખી દઈએ પહેલાં. અને હવે નાખી દઈએ આપણે મસાલો. આ ધાણા જીરું નાખી દઈએ અને હળદર અને થોડુંક નાખવાનું છે આપણે કોરું મરચું 1 ચમચી. આપણે લીલા તો નાખ્યા છે પણ થોડુંક કોરું નાખી દઈએ અને થોડુંક મીઠું નાખી દઈએ. થોડુંક આપણે બાફામાં નાખ્યું છે પણ તોય થોડુંક નાખી દઈએ અને થોડુંક નાખી દઈએ આપણે પાણી.
હવે આપણે આ મસાલો નાખ્યો છે ને તો આમને આમ ઘડીક પાકવા દઈએ અને પછી આપણે ગોળ આમલી એ બધું નાખવાનું છે ને પછી ભાઈ સરસ મજાનો આપણે વઘાર કરવાનો છે. લીમડો ને મેથી દાણા આવે એનો વઘાર કરવાનો છે આપણે. પછી રાઈ નાખવાની છે. હવે આપણે દાળ પાકે ત્યાં કોથમરી મોળ નાખી. જો ભાઈ દાળ સરસ મજાની આપણે ઉકળે અને પાકે છે ને જુઓ. અને હવે આપણે આમાં છે ને ગોળ ને આંબલી નાખી દઈએ. હવે જો આ આપણે આંબલી છે અને આપણે આ આંબલી નાખી દઈએ. અને આ જગ્યાએ આંબલીની જગ્યાએ કોકમના ફૂલ આવે તો કોકમના ફૂલે તે પહેલાં વધારે ઈત નાખતા. કોકમના ફૂલથી તે દાળ બહુ સરસ થાય એમ કે તો આપણે કોકમના ફૂલ વાપરીએ છીએ અને આંબલી વાપરીએ છીએ પણ આપણે હમણાં ખૂટી ગયા છે કોકમના ફૂલ. તો આજે આપણે આંબલી નાખીએ છીએ અને આપણે ટમેટું તો નાખતા જ નથી દાળમાં. અને ઘણા ભાઈ લીંબુ નાખે. અને ભાઈ આપણે આપણામાં કહેવત પડેલી દાળમાં કાળું કોકમ આ રીતની કહેવત છે. અને હવે આપણે આ ગોળ નાખી દઈએ. અને હવે આપણે આ બે વસ્તુ નાખ્યું છે તો ઘડીક પાકવા દઈએ અને પછી વઘાર કરીએ આપણે. હવે ભાઈ ઓલપાથી હાથ પાડે છે કે પાણીના આપણે 4-5 કેરા પાવાના હતા તો પવાઈ ગયા છે તો આપણે મોટર બંધ કરી આવી. હવે આપણે જો મોટર તો બંધ કરી આવ્યા અને આપણે દાળી હવે પાકવા આવી છે અને સરસ મજાની જુઓ પાકી ગઈ છે અને સુગંધ બહુ સારી આવે છે. વઘાર બાકી છે ત્યાં અને દાળ આપણે જો ઘરની અને ચૂલે અને પાટિયામાં આ દાળ ભાત ખાવાની બહુ મજા આવે. જમાવટ થાય. અને આપણે હવે ઉતારી લઈએ દાળને અને કરીએ વઘારની શરૂઆત. હવે આપણે જો વઘાર માટે આ તપેલી મૂકી દઈએ. તપેલીને કેમ કે આપણે પાંખો દેવા કાંઈ ગયા નથી આમને મૂકી દઈએ. અને જો કે આમાં બહુ કાળી નહીં થાય આપણે જરાક જ વઘારવાનું કરવાનું છે. તો આ તેલ નાખી દઈએ આપણે. જો આપણે આ દાણા મેથી તો આપણે આ દાણા મેથીની તે વઘારમાં જ્યારે દાળ ભાત બનાવી ત્યારે આપણે આ દાણા મેથીનો વઘાર કરીએ છીએ. અને આપણે રાઈ જીરું નાખવાનું છે. દાણા મેથી જરાક મોટી હોય એટલે આપણે રાઈ પછી નાખીએ. તો આ થોડીક રાઈ નાખી દઈએ. અને આ છે ભાઈ આપણે ગયા વર્ષે મરચી હતી એમાંથી મરચાંની ભૂકવણી કરેલી લાલ મરચાં તો એ નાખી દઈએ. અને હવે નાખી દઈએ આપણે આ હિંગ. અને હવે નાખી દઈએ આ મીઠો લીમડો. અને હવે નાખી દઈએ આપણે આ દાળમાં. અરે ભાઈ જો પણ તો દાળ વઘારી હોતે નાખી હું. હા અને ભાઈ સુગંધ હા દાળ ભાત એટલે દાળ ભાત હું આ. અને હવે નાખી દઈએ આપણે આ કોથમરીને આપણે ધોઈ નાખેલી છે. જો આપણે આ રીતે દાળ બનાવી છીએ. અને હવે આપણે આને ઢાંકી દઈએ. અને હવે આપણે આ દાળ ભાત તો બની ગયા પણ થોડીક મમરી અને થોડીક વેફર તળવી છે તો એ તૈયારી કરી નાખું. અને ભાઈ કાલે આપણે શિહોર થી બપોર પછી મહેમાન આવ્યા હતા તો હારે ચા પાણી કર્યા ને આનંદ કર્યો. હવે ભાઈ એ વિડીયો જોઈ લો ત્યાં તૈયારી કરી નાખે. હવે આપણે આજે શિહોર થી મહેમાન આવ્યા છે એટલે ભાઈ નામ છે મનીષભાઈ, રવિભાઈ, પ્રીતિબેન, ભવ્યા, જલપાબેન. હવે ભાઈ આજ આવ્યા અને ભાઈ હાનનો ટાઈમ છે અને આ વાડીના માહોલમાં બેઠા. અને ભાઈ સિટીમાંથી આવે અને જોવા જાણવાનો શોખ હોય એટલે ભાઈ હવે વાડીમાં આંટો માર્યો. અને ભાઈ આપણે તુવેર બાફેલી છે તો એ ખાય છે અને વાડીની આપણી ઓર્ગેનિક તુવેર છે એટલે ભાઈ સિટીમાંથી આવે અને આ માહોલ અને આ દેશી ખાણું એટલે ભાઈ થાય જમાવટ. અને હવે બેઠા છે આંટો માર્યો. હવે ચા પાણી પીવું અને આનંદ કરશું. ભાઈ મહેમાન આવે એટલે આપણે જમાવટ જ હોય. તો આજ રોજ
વરલ મુકામે જતા હતા અને રસ્તામાં ઘણા સમયથી ઈચ્છા હતી કે અમારે દાદા BL વાડી વ્લોગ બનાવે છે. સ્થળ ઉપર મુલાકાત કરી ત્યારે એની વધારે વિશેષતાથી પરિચિત થયા. જ્યારે અંદર ગેટની અંદર પ્રવેશ કર્યો ત્યારે જે પક્ષીઓ માટેની જે વ્યવસ્થા ઊભી કરી છે અને આજુબાજુનું જે સરસ મજાનું વાતાવરણ એમણે ઊભું કર્યું છે, એટલે પક્ષીઓની જે સેવા કરે છે એમનો જે હેતુ છે એ ચરિતાર્થ થતો ત્યાં જોવા મળે છે. સાથે સાથે અંદર પ્રવેશ કર્યા તો જે કાંઈ આપણી ભારતીય સંસ્કૃતિમાં જે પૂજનીય વૃક્ષો છે તો એમના પણ દુર્લભ જે કાંઈ જોવા મળે એ પણ જોવા મળ્યા. એ સાથે ઓર્ગેનિક ખેતી અને ઓર્ગેનિક ખેતીની સાથે સાથે બધાને પોષણક્ષમ આહાર મળી રહે અને અહીંયા જે પશુ પક્ષીઓને પણ સારો ખોરાક મળી રહે અને ઉત્તરોત્તર એની સંખ્યા વધતી રહે એવો જે એમનો હેતુ છે એ પણ અહીંયા જોવા મળ્યો. બાજુમાં એમણે જે ખૂબ પ્રાકૃતિક આખું વાતાવરણ ઊભું કર્યું છે, દેશી પદ્ધતિથી આખી જે રહેણી કહેણી અને એમણે જે કાંઈ આપણા વડીલો દ્વારા જે દેશી ભોજન હતું એ દેશી ભોજનને પણ ખૂબ સરસ રીતના અહીંયા બનાવી અને બધા લોકો સુધી પહોંચાડે છે અને એ ખાણીપીણી ખાતા શીખે જેથી કરીને સ્વાસ્થ્ય સારું રહે એવા પણ ખૂબ એમના હેતુ છે એ પણ બહુ સારો છે. અને અહીંયા આવ્યા એમને મળ્યા, એમની પાસેથી ઘણું ઘણું જાણવા જોવા મળ્યું અને ગુજરાત અને ગુજરાતની પરંપરા અને એના કલ્ચરને જાળવી રાખવાની જે એમની ઉત્તમ વિચારધારા છે જે અમારા માટે પણ ખૂબ ઉપયોગી થઈ. અમને પણ એમની પાસેથી ઘણું માર્ગદર્શન મળ્યું, શીખવા મળ્યું. એવી હજી પણ ખૂબ સરસ રીતના આ વિચારધારા દરેક લોકો સુધી પહોંચે એવી અમારી શુભકામના. ખૂબ ખૂબ આભાર. એ સાહેબ ને કેવું લાવો. ઘરે શાક બનાવી તો બાફેલી છે ને ઓર્ગેનિક છે ટેસ્ટ સારો ચૂલા કુકરમાં બાફે એના પછી માટી અહીંયા તો પીવો ને આમાં મીઠી લાગે હો. ના હું ચાલ લીંબુ પાણી નહીં કાંઈ નહીં નહીં કોઈ વસ્તુ નહીં લીંબુ પાણી ચાલે નહીં બેન રેવા દેજો ના સારો દાદા, ખૂબ મજા આવી. તમે ખૂબ સરસ રીતના જે તમારો આવકાર છે, વિચારધારા ખૂબ સરસ છે. બધાને હવને સીતારામ. આવજો આવજો સીતારામ. આનંદ જો તમે આવ્યા ઈ મજા આવી. ચાલો બસ સીતારામ. ખૂબ ખૂબ આભાર. સીતારામ. આનંદ થયો આવ્યા. અમને બહુ ગમ્યું જોઈને. મજા આવી. તળવાનું છે તો તવી મૂકી દઈ અને તવીને આપણે જો આજે પાંખો દીધો નથી કાંઈ, કેમ કે આમાં બહુ કાળી નહીં થાય તો તેલ નાખી દઈ. આ વેફર આપણે મારા હાહરાના માસીના દીકરી મુક્તા ફઈ, તો અમારે ફૈજી થાય છે તો આપણી માટે એને અહીંયા મોકલાવી છે અને અવારનવાર આવી નવીન નવીન વસ્તુ બનાવતા હોય એટલે આપણને બહુ શોખીન છે એ, તો આ રીતે આપણને મોકલાવે. અને આ મમરી છે એ અમારે મનીષાના બાઈએ મોકલાવી છે અને મારી દીકરી નાની છે એને મોકલાવી છે. જોકે આપણે પાડીએ છીએ પણ આપણે ગયા વર્ષે નહોતી પાડી, હવે વણ આપણે પાડશું તો તમને બતાવશું. અને આ રીતે બધા આપણે હાટું મોકલાવે. અને ભાઈ એકાબીજાનો ટેસ્ટ કેવો એ રીતે મોકલાવતા હોય. આમાં જુઓ કાંઈ આમ છે મમ્મી બનાવી કેવી બની, એટલે આ જેનો ભાવ હોય ને એ એકાબીજી શેર કરીને ખાય. આ એવું છે ભાઈ, સૌ એકાબીજાને મોકલાવે અને આનંદ કરે. બરાબર ને? હા. અને ભાઈ મુક્તા ફઈ છે ને વેફર બહુ સરસ બનાવે, જુઓ કેવી સરસ ફૂલી વેફર. એટલે ભાઈ બટાટાની પતરી હો, આપણે દેશી ભાષામાં બટાટાની પતરી કહેવાય. હા, પણ હવે અત્યારે જરાક ફેશનમાં જે આવે ને કે વેફર એ પેલા પતરી જ કહેતા હું. બટાટાની હા, પતરી. કે 10 કિલોની પતરી પાડી ભાઈ. હા, અત્યારે વેફર થઈ ગઈ. હા. અને આપણે પાણી વાળતા થાય એટલે ભાઈ બેઠા હોઈએ અને પાણી હાલતું હોય એટલે ટાઈમ રહે એટલે ક્યારે ઓઇલ પાસે બેસીને ઘડીક પાછો મોબાઈલ શરૂ કરીએ તો મોબાઈલમાં આપણે આપણું આડુંવડું વાંચે કાંઈ ન જોતા હોય. પણ મારા વિડીયો જે આજથી 4-5 વર્ષ પહેલા મેં ડાઉનલોડ કર્યા હોય ફેસબુકમાં, અમુક મૂકતો બીજે ક્યાંય ન મૂકતો, તો ફેસબુકમાં આપણે તારાપુર આપણું ગાડા ગામમાં ફાર્મ હતું તો ત્યાં મારા મિત્ર હતા કલ્પેશભાઈ પટેલ. હવે કલ્પેશભાઈ પટેલ એટલે અવારનવાર આવતા અને
બે હે કાંઈ કામકાજ હોય તો કહેજો. આપણે એને આ અજાણ્યું પડતું તો આપણને બહુ મદદ કરેલી બધી વાતે કાંઈક આવું જાવું આ તે. અને મારો વિડીયો ફેસબુકમાં મુકાય એટલે ભાઈ તરત એની કોમેન્ટ હોય. અને અમુક વિડીયોમાં તો એને મને 3 કોમેન્ટ કરેલી. હું હવે ઈ ભાઈ આપણે કલ્પેશભાઈ સરકારી દવાખાનામાં નોકરી કરતા અને ઈ રાતે આવતા હતા અને ભાઈ નાઇટ ડ્યુટી હતી. વહેલા ગાડી હારે ભટકાણા એનું બાઇક અને અકસ્માત થયો, માથામાં હેમરેજ થઈ ગયું. એને 3 વર્ષ થઈ ગયા. એટલે પણ જો આજે હું એની કોમેન્ટ વાંચતો હતો એટલે એ ભાઈ મારી સામે હોય ને હયાત હોય ને એની યાદ તાજી થઈ ગઈ ને એની મિત્રતા મને આમ તરત. કારણ કે ભાઈ આ વોટ્સએપ હોય કે ફેસબુક આ છે તો એમાં કોમેન્ટ લખાણેલી હોય આજથી 5 વર્ષ પહેલા, 15 વર્ષ પહેલા, 10 વર્ષ પહેલા શરૂ થયું ત્યારથી હોય તોય તે એમાં જાતી નથી. ગમે ત્યારે તમને એ તાજું થાય. એટલે અત્યારે તે ભાઈ આપણા વિડીયોમાં જે અમુક કોમેન્ટ આવતી હોય તો વાંચવાનો આ છે આપણને શોખ. એટલે આપણે જૂનો વિડીયો જોતો તો એ કલ્પેશભાઈ અને મારા ખાસ મિત્રભાઈ અને એની કોમેન્ટ આપણે વાંચી. અત્યારે એ હયાત નથી, હું વાંચતો તો મારું હૈયું ભરાઈ ગયું હતું એવું મને થઈ ગયું હતું. કારણ કે એકલો બેઠો હતો, સુનસાન હતું. એનું બધું બોલેલું એ વાતો કરતા એમ એ હારે જાતા. એ પછી કાંઈક આણંદ પાછા ઓલપા ઉભા રહીને પાછા નાસ્તો પાણી કરી, ક્યારેક દાબેલી ખાધેલી હારે. વાહ ભાઈ વાહ. અને એવા દિલદાર માણસ. અને વાતમાં ગમે ને એવી વાત એની કે ભાઈ ઓહાણી વાત ન હોય, જીગરવાળા માણસ. પણ કુદરતને ગમવું એ, કારણ કે એની આવરદા એટલી છે એટલે આપણને અડધે મૂકીને ટૂંકમાં એ વૈયા ગયા. એની આવરદા પૂરી થઈ ગઈ છે. બીજે બાકી કુદરતના ગતિને કોઈનો આંબી શકે. પણ એને જો આપણે આ માધ્યમથી યાદ કર્યા તો આમાં પછી પાછું મને તો એવું થાય કે હવે આપણે ફેસબુક હોય પછી આમાં જે બધી કોમેન્ટો આવતી હોય, પણ આપણે જે વોટ્સએપમાં આપણા હગાવાલા હોય, મિત્રો હોય અને જે જાણીતા હોય એના નંબર હોય એનું જ આપણને સ્ટેટસ દેખાય. હે હા એ સ્ટેટસ પર 24 કલાકમાં વયું જાય. વયું જાય. પણ એ સ્ટેટસમાં મને મારું માનવામાં એવું આવે કે આપણા જે મૂકવા વાળા એટલે કે ભાઈ આપણે હા અને અમે કોઈ મૂકવા વાળા એટલે અમે આમાં ખ્યાલ આવે કે હું સ્ટેટસ મૂકે એટલે સ્ટેટસ નો આખો સ્ટેટસ નું નામ જ એ રીતે છે કે ભાઈ સ્ટેટસ નો ખ્યાલ આવે. હા અને ઝાઝા ભાગે જોજો એમાં આપણા ઓળખીતા હોય તો નંબર હોય, હા તો કદાચ 100 નંબર હોય હા અને તમે જાત્રા કરવા જતા હોય ને તમે સ્ટેટસ મૂકો હા એટલે કોને તમારી ઉપર ભાવ છે ને કોને તમે જાત્રા કરવા ગયા એ સારું લાગ્યું એ બધું તમે સ્ટેટસ મૂકો એટલે ખબર પડી જાય. પડી જાય. હે હા આમાં ઈ જોવાનું છે. એટલે માણસનો ભાવ કેવો છે એ સ્ટેટસ ઉપરથી ખ્યાલ આવી જાય કે ભાઈ આપણે સ્ટેટસ મૂકતા હોય 24 કલાક રહેતું હોય એમાં કોમાંથી 5 કે 7 જણા જ એવા હોય કે તમે જ્યાં એનો આનંદ હોય. બાકી અત્યારે આમ સલણ ઝાઝા બધે એવું નથી હોતું પણ ઝાઝા ભાગે સલણ એવું થઈ ગયું કે માનસિક મજા નો આવે. નો આવે. જોઈ લે સ્ટેટસ તમારું પણ એને મજા ન આવે કે આ તો ભાઈ કાતો તો એમ કે ભાઈ એને શું ધંધો કારણ કે આ તે એટલે આવો માહોલ થઈ ગયો આમ ઝાઝો થઈ ગયો. જે ખુશી કે આ તે એવું નહીં. અને આ માધ્યમથી તમે બેઠા બેઠા જાત્રા કરવા ગયા હોય તો તમને ખ્યાલ આવે કે ભાઈ આમાં કોને આપણી પ્રત્યે ભાવના છે ને કોને નથી. નથી. હે એટલે સ્ટેટસમાં જોવામાં બહુ ખ્યાલ આવે. માણસના બેઠા બેઠા સ્ટેટસ જોવાય જાય. હે એટલે સ્ટેટસમાં આ વસ્તુ આ હાટું મૂકવી પડે કે આપણું ભાઈ માર્કેટમાં કઈ રીતનો ઓલા ગોડે કે આપણું હું માન હાલે છે કે ઓલું હાલે છે કે આમ તેમ છે. અને આપણે સ્ટેટસમાં કોકને લાઈક દબાવી એટલે આપણું સારું જ દેખાવાનું ને. હા બરોબર. પણ ઈ ન થાય બોલો મને હારા બેઠા બેઠા હારા ન થઈ શકે. હા અને ઈ પાછા કોક ન હોય આપણા હોય તો જ આપણો નંબર હોય તો જ સ્ટેટસમાં દેખાતું હોય. બરોબર ને. હા. અને એ ભાઈ કલ્પેશભાઈ હતા એવો હો ભાઈ. હા કલ્પેશભાઈ એટલે બહુ રે. અને ખાવાના ભાઈ બહુ શોખીન હતા. ગમે વસ્તુ બને એટલે એની હારે કઈ બીજું બહાર જઈ તો ને અમારે ત્યાં આવે ને કઈક નાસ્તો પાણી આ તે હોય કાર્યક્રમ પ્રોગ્રામ એવા રાખતા. અને ભાઈ અમારે ત્યાં એક સતીશભાઈ સોલંકી તો એનો મને સપોર્ટ બહુ સારો મળેલો ત્યાં આપણે. પછી આ કલ્પેશભાઈ નો સપોર્ટ બહુ સારો મળેલો. એટલે ભાઈ જે આપણને જિંદગીમાં આપણને કામ લાગ્યો અને આપણને જે આપણી પ્રત્યે ભાવ રાખ્યો હોય એ માણસને જિંદગીમાં ભૂલાય નહીં. આપણે ગમે માણસનું કરેલું કોઈ દિવસ ભૂલી ત્યાં આપણે પાછા પડી. અને બીજા નંબરમાં આપણા બાપ દાદાનું જૂનું ભૂલીને જે શીલો સાડીએ તોય આપણે પાછા પડી. એટલે ભાઈ આપણું જે બાપ દાદા કરી આવ્યા હોય અને બાપ દાદા ખેતી કરતા હોય આપણને નોકરી મળે એ વાત જુદી છે. પણ આપણા બાપ દાદા ખેતી કરતા
ઈ આપણે ભૂલી ન જવાય. આપણે ખેતી બાપ દાદા કરતા હતા ને એમાંથી આપણને આ કાર્યમાં પોગાડ્યા છે, આપણને બાંધકામ લાઈનમાં પોગાડ્યા છે, આપણે એમાંથી આ રીતે આગળ આવ્યા છે. તો ઈ ભૂલાય નહીં અને વડીલોને યાદ રાખવા પડે. વડીલોનું આપણે કઈ ભાઈ આપણે ગમે એ પૂજા પાઠ કરી આ કે હવે આપણો એવો ભાવ છે તો હંધાય કરતા વધારે ભાવ આપણે માવતર પ્રત્યે રાખવો પડે. અને માવતર પ્રત્યે ભાવ રાખે એ જિંદગીમાં કોઈ દિવસ દેખી ન થાય. કારણ કે માવતરને કાંઈ જોતું ન હોય, બાળકો હાટું જ હોય બધું, હે પણ ભાવ બાળકોનો હોવો જોઈએ માવતર પ્રત્યે. એટલે એના આશીર્વાદ હંમેશા એની હારે જ હોય અને છોકરાઓને સફળતા જ મળે અને એની પેઢીથી એને હાંસવે જ તે. આ માવતરનું ભૂલ્યા ન હોય એને. મને આવું ખ્યાલ છે ભાઈ. એ તો કહેવાય તે છે ને વારા પરથી વારો. હા મેં પછી ગારો, હા પછી તારો, આ તારો કાલ મારો વારો. તો જો વાહ ભાઈ વાહ, આ તો શાયરી ઘોડે કીધી ગયો હો ભાઈ. આપણે જો વાતુમાં વાત કરે છે તો વાતુમાં ને વાતુમાં આપણે વેફર ને મમરી બેય તળાઈ ગયું જુઓ. વાહ ભાઈ વાહ, આ જો વાતું ન હોય એટલે આમ ટૂંકમાં આનંદની વાતું હોય ને એટલે મજા જ આવે એમ. ટાઈમ વયો જાય. ટાઈમ વયો જાય. હા અને હું ભાઈ થોડો પાણી વાળતો વાળતો મુંજાઈ ગયો તો એટલે મેં આવી જરાક કારણ કે આ મિત્ર એવા હાબરી ગયા હતા એટલે જરાક આપણને થાવ મળ્યું હતું. એટલે જો અહીં આવીને આપણે બધું આનંદમાં બેસી ગયા. અને હંમેશા ગમે એ પરિસ્થિતિમાં આનંદથી રહેવું અને કોશિશ તમારું દુઃખ દેખાવાની ન કરવી. સુખ દેખાય એ વાત વાતો નહીં, પણ અંદર જે દુઃખ છે એ બહાર ન પાડવું, એ ન દેખાવા દેવું. આ આપણો નિયમ છે. હું આનંદથી રહેવું. હા સાચી વાત છે. અને જુઓ ભાઈ આપણે દાળ ભાત મમરી વેફર આ બધું થઈ ગયું છે અને રોટલી અને કુબીનો સંભારો એ બે બાકી છે તો આપણે એ બનાવી નાખીએ. અને ભાઈ હવે એ બનાવતા વાર લાગશે અને વિડીયો થઈ ગયો લાંબો. તો હવે વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો અને હાઈક નું બટન દબાવવાનું ભૂલતા નહીં હો ભાઈ. ફરી વખત કહું, હાઈક દબાવજો એટલે ભાઈ જમાવટ થાય. તો હવે ઘડીક રહીને બેસી જાવ બપોરા કરવા અને મળશું આગલા વિડીયોમાં. આવજો. સીતારામ. આવજો. સીતારામ.